પણ કોઈ વ્યક્તિને આનો પ્રભાવ છે એની ખબર કઈ રીતના પડે બહુ જલ્દી? કે ઘણા લોકો એવા પણ મેં કિસ્સાઓ સાંભળ્યા છે કે બહુ વર્ષો સુધી પીડાયા પછી ખબર પડી કે આની અંદર તો ભૂત હતું, પ્રેત હતું. એનું કારણ છે આજનો યુગ શું છે, સાયન્સવાળો યુગ છે. લોકો ભણતર તરફ એટલા જતા રહ્યા અને જવા બી જોઈએ ભાઈ, એજ્યુકેશન તો બધાને જોઈએ અને સાયન્સની તરફ બી બધા જાય છે. તો લોકોને શું હોય છે કે આ વારે ઘડીએ માંદો કેમ થાય છે, વારે ઘડી આને તકલીફ શું આવે છે? કેમ કે આ પ્રેતના ઇફેક્ટ હોય છે શરીરના અંદર. જ્યારે એ આવે ને ત્યારે ઇફેક્ટ એવા હોય. આપણે ઘરમાંથી એને પ્રસાદ આપીએ તો નહીં ખાશે, મંદિર પર બેસવાનું કહેશે નહીં બેસશે, મંદિરમાં નહીં જશે, નાસ્તિક થઈ જશે બધી રીતે. આ એની પ્રતિક્રિયા જાણવાની કે કેવો વ્યક્તિ. પછી એને ફીવર આવવાનું ચાલુ થાય, માથામાં પેન થયા કરશે, દવા લઈ ત્યાં લગીને ઠીક લાગે, પાછું જેવું હતું એવું ને એવું થઈ જાય. તો એ શું કરશે, વરસ 2 વરસ લગીને ડૉક્ટરોમાં પૈસા આપશે. કેમ કે સાયન્સમાં મેલી વસ્તુઓ કોઈ દિવસે આવતી નથી. રિપોર્ટ બધા નોર્મલ આવશે, કેમ કે ડૉક્ટર તો ત્યાં સુધી સીમિત છે, રિપોર્ટ જોવા માટે જ નિમિત્ત છે કે ભાઈ આ રિપોર્ટ આના નોર્મલ છે, આ ઓકે છે, તો આને શું દવા આપીએ. વધારે થાય તો પછી ઊંઘની દવા આપી દે કે ભાઈ ઊંઘની દવા લે એટલે આ ઊંઘી જાય ને હેરાન ના કરે કોઈને. પછી શું છે કે ધીરે ધીરે વ્યક્તિઓને બીમારીઓ થવાની સ્ટાર્ટ થાય અને એનું શરીર અંદરથી કોવાવા લાગે. કોવાનો મતલબ કે લાકડીને કેમ ઉદય ખાઈને ખોખલી થાય એવી રીતે ખોખલું થવાનું ચાલુ થાય. એટલે આ વસ્તુ 2-2 વરસ લગીનનો ટાઈમ લઈ લેતી હોય છે. પછી જ્યારે કોઈ મહારાજ પંડિત એમના ઘરમાં આવે યા એમનું કોઈ હોય જાણકાર, એમની પાસે બતાવે ત્યારે ખબર પડે કે ભાઈ આના શરીરના અંદર તો આ વસ્તુ છે જે શરીરને પૂરી રીતે કબજો કરી લીધો છે. અને આટલા ટાઈમથી એટલી જ આ વ્યક્તિ મંદિર નથી જતો. તમને ના વિશ્વાસ આવે, તમે આ પ્રસાદ એને ખવડાવજો, માતાજીનો યા શિવજીનો યા હનુમાનજીનો કોઈનો બી ફોટો લઈને જાઓ એટલે પછી આનો સ્વભાવ જોવું તમને ખબર પડશે. યા તમને વધારે લાગે તો હનુમાન ચાલીસા વાંચવાનું સ્ટાર્ટ કરો એટલે આ પોતાનું રૂપ તમને બતાવશે. તો જેમ એટલું કહે ને કરે એટલે ખબર પડે કે ભાઈ આના અંદર તો વસ્તુ બીજી છે ને આપણે કરી રહ્યા કંઈ બીજું છીએ. પછી એની ટ્રીટમેન્ટો ચાલુ થાય, વિધિ પૂજાઓ થાય, લેકિન ત્યાં લગીનમાં એ વસ્તુ એના શરીરને પૂરી રીતે પકડી લેતી હોય.